મિસ્ટેક થઈ ગઈ, મારું ઓન નહીં થયું મેસેજ. જય જિનેન્દ્ર, આઈ હેવ ટુ રિપીટ અગેન. પર્યુષણ પહેલાં આપણે ઉત્તરાધ્યન સૂત્રનું લેક્ચર્સ એને સમજવાનું ચાલુ કરેલું. પર્યુષણમાં બી મેં 5 લેક્ચર બેસ્ડ ઓન વન ઓફ ધ ચેપ્ટર ઓફ ઉત્તરાધ્યન સૂત્ર મૂકેલા. ઉત્તરાધ્યન સૂત્રનું ઇમ્પોર્ટન્સ વન ઓફ ધ 32 આગમ્સ છે. દરેક આગમ એ સાચો જ મેસેજ આપે છે, પણ ઉત્તરાધ્યન સૂત્રનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે ભગવાનની એ લાસ્ટ દેશના ધ લાસ્ટ મેસેજ 5મા આરામાં આવતા આપણે બધા એમનો સંઘના માટે 48 અવર્સ કોન્સ્ટન્ટલી ભગવાને આ દેશના આપી, અને દિવાળીના રાતના વી ઓલ નો ભગવાન નિર્વાણ પામ્યા. તો આ મેસેજમાં ભગવાન વોટ ડીડ હી સે? સો હી કવર્ડ એવરીથિંગ. હી કવર્ડ કેવી રીતે જીવવું, કેવી રીતે કર્મ બંધ થાય છે, કેવી રીતે કર્મને છૂટા કરાય છે, કોણે કોણે કર્મને છૂટા કરી મોક્ષ પામ્યા, કોણે પોતે વધારે બાંધીને દુઃખી થયા, કર્મની થિયરી શું છે, કેવી રીતે સાધુનું જીવન હોવું જોઈએ, કેવી રીતે શ્રાવકનું જીવન હોવું જોઈએ. આ બધું જ ઇઝ કવર્ડ ઇન ઉત્તરાધ્યન સૂત્ર, એક જ આગમમાં. ધેન ઓન ઈચ પોઈન્ટ દેર ઇઝ મચ મોર ડિટેલ. ઘણું ડિટેલમાં છે જે અલગ અલગ બધા આગમોમાં છે. એટલે સમજો કે ફોર એક્ઝામ્પલ એક જ આપું તો આચારાંગ સૂત્ર જે પહેલું આગમ છે આપણા 32 આગમો અને 45 આગમનું, જે સૌથી પહેલું આગમ આચારાંગ સૂત્ર, એ ગીવ્સ બધો આચાર મીન્સ ડિસિપ્લિન. કેવી રીતે સાધુએ જીવવું જોઈએ, શ્રાવકે જીવવું જોઈએ, એ બધું ડિસિપ્લિનનું મેઇન પોઈન્ટ છે. બધું ડિટેલમાં એ આચારાંગ સૂત્રમાં છે. પછી એક આગમ છે જ્ઞાતા સૂત્ર કથા. તો એમાં આવે છે બધી સ્ટોરીઝ કે કેવી રીતે બધા જીવો પોતે કર્મને છૂટા કરી, ક્ષય કરી અને મોક્ષ પધાર્યા, એની સ્ટોરીઝ. તો આવી રીતે દરેક આગમનું ડિટેલ છે, પણ ઉત્તરાધ્યન સૂત્રમાં બધામાંથી થોડુંક ભેગું થઈને ભગવાને જે દેશના આપી એ ઉત્તરાધ્યન સૂત્ર થયું. તો આ સૂત્રમાં આપણે અત્યાર સુધી પહેલા 4 ચેપ્ટર, પહેલા 4 અધ્યયન કર્યા. આપણે 5મું કરવાના હતા ચાલુ, અને પછી પર્યુષણ આવ્યું. એટલે આઈ થોટ પર્યુષણમાં જે મેસેજ અને જે ઇન્ટરેસ્ટિંગ છે એને પહેલાં લઈએ. સો વી ટુક 5માને બદલે 9મું, 9th, જે ચેપ્ટર, જે અધ્યયનનું નામ છે નમી રાજર્ષિ. નમી રાજર્ષિનું ઇમ્પોર્ટન્સ એ છે, એમાં મેસેજ મેઇન એ છે, ઇટ્સ બેસ્ડ ઓન વન ઓફ ધ 12 ભાવના, એકત્વ ભાવના. વેર ધેર ઇઝ વન, there is peace. Where there are many, there is disturbance. આ મેસેજ ઉપર આ અધ્યયન છે. અને આ જ ભાવનાથી એક એક્ઝામ્પલ બની ગયા પાસ્ટમાં નમી રાજર્ષિ જે મોક્ષ પધાર્યા. એક સિમ્પલ ભાવનાથી કે જ્યાં આત્મા એકલો છે ત્યાં જ શાંતિ, સંતોષ, સંભાવ એ બધું ટકાવી શકે છે, અને એનાથી જ એ કર્મ છૂટા કરી શકે છે, કર્મને કાપી શકે છે. તો નમી રાજર્ષિને જ્યારે વૈરાગ્ય આવ્યો, જ્યારે એમને એકત્વ ભાવના થઈ અને હી વોન્ટેડ ટુ લીવ એમનું રાજમહેલ અને સંસાર, એ વખતે પહેલા દેવલોકના ઇન્દ્ર ને વિચાર થયો કે આમનું હાઉ સ્ટ્રોંગ ઇઝ હી ઇન હિઝ વૈરાગ્ય.
અને એ પરીક્ષા કરવા, ટેસ્ટ કરવા પોતે બ્રાહ્મણના રૂપમાં નીચે આવ્યા. આ બધું આપણે ઓલરેડી પહેલાં 5 લેક્ચર પર્યુષણમાં કવર કરેલું. તો એમાં પછી ઇન્દ્ર બધા ક્વેશ્ચન પૂછે છે બ્રાહ્મણના રૂપમાં, ને એમાં સૌથી પહેલો ક્વેશ્ચન પૂછેલો કે તમારી નગરી એટલે તમારા શહેર, તમારા કિંગડમમાં બધા રડી રહ્યા છે, કોલાહલ કરે છે, સેડ છે કે યુ આર લિવિંગ ધેમ. બીજો સવાલ એમને પૂછેલો કે તમારું રાજભવન, તમારી રાણીનો મહેલ બધું બળી રહ્યું છે. ત્રીજામાં કીધેલું કે તમારું કિંગડમને તમે સિક્યોર કરો, કિલ્લો બનાવો આખો, અને એની આજુબાજુ મોટ બનાવો, પાણી ભરેલી હોય એટલે શું કોઈ તમારે સિક્યોર થાય, નવા નવા વેપન, શસ્ત્રોને બધું રાખો અને પછી છોડો શહેર. ચોથામાં એમને કીધેલું કે ફર્સ્ટ તમે તમારા છોકરાઓ અને ગ્રેન્ડ ચિલ્ડ્રનો માટે બધું એરેન્જ કરો અને પછી વૈરાગ્યમાં જાઓ, વૈરાગ્ય પામો. અને પાંચમામાં કીધેલું કે ચોર અને ડાકુ જે ઇન્ટરનલ ઇશ્યુઝ કરે છે તમારા કિંગડમમાં, એ લોકોને પહેલાં તમે કંટ્રોલમાં લાવો. તો આવા 5 સવાલો પહેલાં જે બ્રાહ્મણ એટલે ઇન્દ્રએ પૂછેલા, એના જવાબ નમી રાજર્ષિએ આપ્યા, જે આપણે કવર કર્યા. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ચીજ સમજવાની છે કે આજે કોઈને વૈરાગ્ય આવે અને એને કોઈ પણ રીતે કોઈએ પકડી રાખવો હોય સંસારમાં, તો કયા રસ્તા છે? તો there are 3 ways only. એક છે કે કોઈ વૈરાગ્ય પામીને સંસાર છોડતો હોય તો એને તમે એટ્રેક્શન બતાડો, આરમ સમારમ, મોજ શોખ, અને કેટલી મજા આવે છે સંસારમાં. તમે સંસારમાં બી રહીને ધર્મ તો કરી જ શકો છો, છોડવાની શી જરૂર છે, સાથે સાથે આ પણ મજા આવે. એ એક વે છે કે કોઈને સંસારમાં પકડી રાખી શકો. બીજો રસ્તો છે પરિગ્રહ, લાલચ, એનો રસ્તો કે આપણે આ બધું એક્યુમ્યુલેટ કરીએ, બધું ભેગું કરીએ, બધી સગવડો ભેગી કરીએ, આરામથી તમે બધું જ ભેગું કરીને એમાં પણ તમે ધર્મ કરો, શું વાંધો, એવી રીતે લાલચ આપીએ બધું એક્યુમ્યુલેશનની. દેટ્સ અ સેકન્ડ વે. કારણ કે માણસને બધું મેળવવાની ઈચ્છા બહુ સ્ટ્રોંગ હોય છે. આ બેથી કોઈ સંસારમાં અટકે નહીં અને એનાથી આગળ નીકળી ગયો કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન આરમ સમારમ, મોજ શોખ, અને આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન બધું ભેગું કરવામાં, તો જો એને અટકાવવું હોય તો થર્ડ વે ઇઝ એને સંસારની એની જવાબદારીઓ યાદ કરાવો, એની ડ્યુટીઝ યાદ કરાવો કે તારે તો હજી આ તારા ફેમિલી માટે કરવાનું છે, તારા આજુબાજુ માટે કરવાનું છે, તારા ઓફિસનો સ્ટાફ માટે તારે કરવાનું છે, એમ બધી જુદી જુદી ડ્યુટીઝ બતાડો. તો આમ કેસમાં, નમી રાજર્ષિના કેસમાં તમે સવાલો જો જુઓ તો ઇન્દ્રના બધા સવાલો મેઇનલી આર રિલેટેડ ટુ રાજર્ષિની ડ્યુટીઝ, કે તમે આ પહેલાં કરો, આ કરો, તમારી પ્રજા માટે કરો, તમારા ચિલ્ડ્રન ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે કરો, જે સિક્યોર કરવાનું છે તમારું કિંગડમ, આ બધી ડ્યુટીઝના એંગલથી રાજર્ષિને એ એક્ઝામ, એ ટેસ્ટ કરે છે કે તમે સંસારમાં જ રહો. બિકોઝ ઇન્દ્રને ખબર છે કે રાજર્ષિમાં એટલો વૈરાગ્ય તો આવી ગયો છે કે એમને હવે મોજ શોખ ને બધામાં કરતા લેટ મી ટ્રાય શોઈંગ હિમ કે એની ડ્યુટી છે આ બધું કરવામાં. તો એ રસ્તેથી રાજર્ષિને સવાલો પૂછતા હતા. હવે આગળ આપણે વધીએ તો 5 સવાલના જવાબો તો રાજર્ષિએ આપ્યા. હવે 6થો સવાલ. તો 6થા સવાલમાં બ્રાહ્મણ પૂછે છે નમી રાજર્ષિને કે હે રાજર્ષિ કે કેટલાય રાજાઓ છે કે જે તમને નમ્યા નથી. They have not accepted you as the king of kings. એ તમારા હાથ નીચે આવ્યા નથી.
they'll pose threat to your kingdom in future. એટલે આ રાજાઓ તમે ન હોવાથી તમારા રાજધાની ઉપર એ લોકો ચડાઈ કરી અને તમારી રાજધાની આખી કવર કરશે, એને હરાવશે. તો તમે એના કરતાં પહેલાં આ બધા રાજાઓને હરાવી એ લોકોને તમારા હાથ નીચે લાવી અને પછી દીક્ષા ન લેવી જોઈએ. આ રીતે બધા રાજાઓ ડિસિપ્લિનમાં આવી જાય પછી તમારે દીક્ષા ન લેવી જોઈએ. અગેન છઠ્ઠા સવાલમાં પણ ડ્યુટી કહે છે, એઝ અ કિંગ યોર ડ્યુટી ઇઝ કે તમારું કિંગડમ એકદમ સેફ થાય ફ્રોમ એક્સટર્નલ થ્રેટ. બહારની મુશ્કેલીઓથી તમારો કિંગડમને સેફ કરો અને પછી તમારે દીક્ષા ન લેવી જોઈએ. આના જવાબમાં નમી રાજર્ષિ કહે છે, હે બ્રાહ્મણ, રાજાનું ટાઇટલ, વોટ ઇઝ રાજાનું ટાઇટલ? એ રાજાનું ટાઇટલ એ સંસારની એક પોઝિશન છે. કર્મના ઉદયથી રાજાનું ટાઇટલ મળે છે અને કર્મના ઉદયથી રંકનું ટાઇટલ, રંક એટલે ગરીબ, એટલે કાં તો તમે રાજા બનો ને ક્યાં ગરીબ બનો, એ કર્મના ઉદયથી થાય છે. એ ટાઇટલ કંઈ પોતાની માલિકી નથી, એ આ સંસાર પૂરતી જ છે. કેટલાય ચક્રવર્તીઓ આવ્યા. ચક્રવર્તી રાજા આર ધ રાજા જે આખી દુનિયાને જીતી શકે છે. દે હેવ દેટ પાવર અને એમનો કર્મનો ઉદય પણ એવો જ હોય. એક એક્ઝામ્પલ ચક્રવર્તી રાજા આપણે બધાને જ ખબર છે, એ ઋષભદેવ ભગવાનના સૌથી પહેલા સન, પુત્ર ભરત ચક્રવર્તી. સો ધ ચક્રવર્તી ઇઝ ધ ટાઇટલ, ધ સેકન્ડ હાઈએસ્ટ ટાઇટલ ઇન ધ લાઇન ઓફ ઓલ ધ ટાઇટલ્સ. બધા ટાઇટલ, બધી જ પદવીઓમાં સૌથી સેકન્ડ હાઈએસ્ટ છે. સૌથી પહેલું ટાઇટલ કયું છે? પદવી તીર્થંકર. એના પછીની નેક્સ્ટ ટાઇટલ જે એમાં શરીર, શક્તિ, તાકાત બધું જે બી ગણો, જે સેકન્ડ હાઈએસ્ટ હોય છે એ ચક્રવર્તીનો હોય છે. તીર્થંકરની ઉપર તો કોઈ નથી, પણ એના પછી ચક્રવર્તી રાજા આવે. જે આપણે 6 આરામાં તીર્થંકર કેટલા થાય છે? 24 થાય છે, 24. આપણે ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી. એવી રીતે એ જ 24ની વચ્ચે અલગ અલગ ટાઈમે 12 ચક્રવર્તી રાજાઓ થઈ શકે. દેટ્સ અ મેક્સિમમ એન્ડ ધ મિનિમમ. આ શાશ્વત મીન્સ ધીસ ઇઝ ધ નંબર ડિફાઇન્ડ. દેર ઇઝ નો ચેન્જ. એવરી 6 આરામાં 12 ચક્રવર્તી થાય. આપણા આ જે હમણાં જે આરાઓ છે, હમણાં 5મા આરા એટલે આ વખતના ટાઈમમાં સૌથી પહેલા ચક્રવર્તી થયા એ ભરત ચક્રવર્તી. સો આવા ચક્રવર્તીનું ટાઇટલ પણ જે સેકન્ડ હાઈએસ્ટ ટાઇટલ આ દુનિયામાં છે, સંસારમાં, એ રાજર્ષિ કહે છે, એ બ્રાહ્મણ, એ ટાઇટલ પણ ટક્યું નથી. ભરત ચક્રવર્તી આવ્યા અને ગયા, એના પછી બીજા ચક્રવર્તી આવ્યા અને ગયા, એવી રીતે 12 ચક્રવર્તી આવ્યા અને ગયા. અને હવે પાછું બીજી 24 ચાલુ થશે ત્યારે બીજા 12 થશે, એટલે જૂના તો ભૂલાઈ જશે. તો જ્યાં આવા ટાઇટલવાળા ચક્રવર્તીનું એ કંઈ રહ્યું નથી, એમનું પણ ફ્યુચરમાં નામ નથી રહ્યું, તો કયા રાજાનું નામ અને કઈ રાજધાનીનું નામ રહેશે? આવું ખોટું બહારના શત્રુ, બહારના રાજાઓને જીતવાનો શું લાભ છે કે જેમાં દેર ઇઝ નો પરમનન્ટ સ્ટેટસ? તેમાં કોઈ રીતે સુખની પ્રાપ્તિ થવાની નથી. જીતવું જ હોય બ્રાહ્મણ તો આ આત્માને જીત. એના આત્માની અંદર, આત્માને જે ડિફીટ, હરાવે છે એ કસાયો, રાગ અને દ્વેષ અને પ્રમાદ, આળસ અને ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના એટ્રેક્શન, એ બધું આત્માને
એના પોતાના સાચા ગુણોથી દૂર કરે છે. આત્મા પોતાનું રોજ કંઈક ને કંઈક ગુમાવતો જાય છે. આ જ સાચી જીત છે જો આત્માને આપણે જીતીએ તો, એમ રાજર્ષિ કહે છે. અને રાજર્ષિ પછી બ્રાહ્મણને એક કડીથી વાત પણ કરે છે, અને એ કડી અહીંયા ઉત્તરાધન સૂત્રમાં આ જ 9મી અધ્યયન છે, એમાં ગાથા નંબર મીન્સ વેર્સ નંબર 34 છે. આ એક કડી ખાલી અને પછી એનું એક્સપ્લેનેશન આપું. એમાં કહે છે, જો સહસમ સહસાણમ સંગામે દુજ્ય એ જીણે એગમ જીણે જ અપાણમ એ સસે પરમો જવો. પ્રાકૃત છે. ધ રીઝન હું બોલ્યો કારણ કે જેને બી આ ફોલો કરતા હોય ઉત્તરાધન સૂત્ર, દેન ધેલ રિમેમ્બર કે આવી કડી આવેલી હતી. એનો મિનિંગ કહેતા કહે છે નમી રાજર્ષિ કે એક્સ્ટ્રીમ વાયલન્ટ વોર, ખૂનખાર સંગ્રામ એટલે કે લડાઈ થતી હોય અને કોઈ એક સ્ટ્રોંગ રાજા પોતાના એકલા હાથે 10 લાખ સોલ્જર્સને મારે, 1 મિલિયન સોલ્જર્સ, 10 લાખ સોલ્જરોને, યોદ્ધાઓને એકલો મારીને જીતી લે આખી લડાઈ. એવા રાજા કરતા કસાઈથી અને વિષય એટલે 5 ઇન્દ્રિયોના એટ્રેક્શનથી અને રાગ દ્વેષના એટ્રેક્શનમાં જે આત્મા કોન્સ્ટન્ટલી પડ્યો છે, એ આત્માને જીતી અને એને બહાર કાઢે, એને કંટ્રોલમાં લાવે અને કસાય અને વિષયોને એ ડિફીટ કરે, એ વધારે મોટો સ્ટ્રોંગ વિનર છે. સી વોટ રાજર્ષિ ઇઝ ટ્રાઇંગ ટુ સે. રાજર્ષિ ઇઝ સેઇંગ કે 10 લાખ યોદ્ધાઓને જીતનાર રાજા કરતાં પણ ખાલી કસાય અને વિષયને, ક્રોધ, માન, માયા, લોભને અને 5 ઇન્દ્રિયોના એટ્રેક્શનને જીતનાર માણસ, વ્યક્તિ, એ વધારે સ્ટ્રોંગ કહેવાય, એ વધારે ઊંચો કહેવાય. આટલી નાની વાતમાં આખો મેસેજ આપે છે આપણા રિલિજનનો. In English, this verse means he who conquers his senses and passions is greater than who conquers 1,000,000 enemies in battle. આ જ વાત રાજર્ષિ આગળ સમજાવતા કહે છે કે એ બ્રાહ્મણ પોતાના આત્મા સાથે યુદ્ધ કરો. બહારના રાજાઓની જોડે લડાઈ કરવામાં કોઈ મિનિંગ નથી. I have learned how to fight with my own આત્માની અંદર છુપાયેલા રાગ, દ્વેષ અને કસાયો. રાજર્ષિ કહે છે એના માટે મારે કોઈ જ બહારના હથિયારો, ભાલાઓ, તલવારો, બંદૂકો, એમાં કોઈની જરૂર નથી. મારી પોતાની પાસે મારા હથિયાર મીન્સ મારા વેપન્સ છે, અને એ વેપન્સ છે જ્ઞાન અને દર્શન, નોલેજ અને બિલીફ. દેટ ઇઝ ઇનફ. ધ ટ્રુ નોલેજ એન્ડ ધ ટ્રુ બિલીફ ઇઝ ઇનફ કે મને શાશ્વત એટલે પરમનન્ટ સુખ આપી અને આત્માને જીતાડશે. આ જ રીતે જે પોતાના આત્માને કંટ્રોલમાં લાવી તેની સાચી શક્તિ, એની સાચી સ્ટ્રેન્થને સમજશે, એ જ એ મોક્ષ, શાશ્વત સુખને પામી શકશે. જો આવું મનમાં આવી જાય કે મારે કોઈ એક્સટર્નલ હેલ્પની જરૂર નથી, વોટ એવર મારે હેલ્પ જોઈએ છે એ અંદર જ છે,
તો એ આત્મા, એ જીવ પછી 5 ઇન્દ્રિયો, 4 કસાય અને આ મનના બધા જે આડાઅવળા વિચારો છે એને જીતી શકશે. અહીં આપણે શ્રાવકોએ, આ તો રાજાએ એક સાધુ તરીકેનું મેસેજ આપ્યો બ્રાહ્મણને. આપણે શ્રાવકોએ આમાંથી શું સમજવાનું છે? પોતાના ઉપર ડિસિપ્લિન રાખવી પહેલાં તો એ ખૂબ જ ડિફિકલ્ટ છે. એ આપણને બધાને જ ખબર છે. અને કોઈ મોટી બેટલ જીતવા જેવી, એટલે કોઈ મોટી વોર જીતી જાઓ એટલું બધું ડિફિકલ્ટ છે. પણ જો આંતરિક શાંતિ એટલે ઇન્ટરનલ બ્લિસ અને ડિસિપ્લિનથી જે સુખ મળશે એનાથી બેટલ આઉટસાઇડની એક્સટર્નલ બેટલ કરતાં ઘણું વધારે તમને ખૂબ શાંતિ લાગશે, સંતોષકારક લાગશે. આપણે શ્રાવકોએ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, સમજવાનું છે. ઓવરનાઇટ, રાતોરાત બધું બદલી નથી શકવાના. જાણે કાલથી જ હવે હું બધું છોડી નાખું, એ થવાનું નથી. થઈ જાય તો એના તો બહુ જ શુભ કર્મનો ઉદય છે અને એના માટે તો ખૂબ જ વંદન એવા શ્રાવકોને. પણ બાકી જે નોર્મલ આપણાથી બધું જ ઓવરનાઇટ છૂટવાનું નથી. તો આપણી પાસે શું છે ભગવાનના માર્ગ, ભગવાનના રસ્તા ઉપર જવા માટે? તો આપણી પાસે છે 1 સ્ટેપ એટ અ ટાઈમ. એક એક સ્ટેપ લઈને આગળ વધવાનું એ આપણા હાથમાં છે. આપણે હવે એક દાખલાથી સમજીએ. 4 કસાય છે: ક્રોધ, માન, માયા, લોભ. એમાં ક્રોધનો દાખલો લઈએ. ક્રોધ એટલે ગુસ્સો, આપણા રેગ્યુલર વર્ડમાં કહીએ ગુસ્સો, એંગર. સૌથી પહેલું સ્ટેપ આપણે એ સમજવાનું છે એઝ અ શ્રાવક કે સાચું શું છે અને ખોટું શું છે. સિમ્પલ. ક્રોધ, ગુસ્સો, એંગર એ સાચો છે કે ખોટું છે? ગુસ્સો કરવો એ સાચું છે કે ખોટું છે? પહેલાં તો એટલો સિમ્પલ જવાબ પોતાના જાતને આપવાનો. ખોટું છે. સમજીએ, બધા જ આપણે સમજીએ છીએ કે ક્રોધ કરવો, ગુસ્સો કરવો એ ખોટું છે. પણ અટકી નથી શકતો, એ પણ છે. તો નેક્સ્ટ સ્ટેપ છે વિચારવાનું કે હું એને ઓછો કરી શકું, એમાં જે તીવ્રતા, એની ઇન્ટેન્સિટી ઓછું કરી શકું, એકદમ ચીડ હોય એનાથી ઓછી કરી શકું. ચલો, એ પણ હમણાં નથી થતી, કારણ કે હજી પ્રેક્ટિસ નથી થઈ, હજી તો વિચારોમાં છીએ. તો નેક્સ્ટ થિંગ વિચાર કરવાનો, ઓછા ટાઈમ માટે કરી શકું. સમજો કે મને ખૂબ જ ચીડ ચડી, ગુસ્સો આવ્યો, તો તરત જ મારું મગજ ગયું. પણ આખા દિવસ એ જ રીતે રહેવા કરતાં અડધો કલાકમાં નીચે લાવી શકું, એ પોસિબલ છે. એના પછી વિચાર કરવાનું કે કોઈ પણ એક્શન આપણને ખબર છે એ 3 યોગથી થાય છે. મનથી થાય છે, બોલીને વચનથી થાય છે અને બોડી કાયાથી થાય છે. તો આ ત્રણેય યોગ, મન, વચન, કાયાથી ગુસ્સો થઈ શકે છે. મનમાં કોઈના ઉપર ચીડ ચડી, ગુસ્સો આવ્યો, એ મનમાં રહ્યું. તો એ વખતે વિચાર કરીએ કે ચલો, મનમાં તો ગુસ્સો આવી ગયો, તો બોલી એટલે વચનથી બોલી અને કોઈની જોડે સંબંધ બગાડવા જેવો છે? એ પણ થઈ ગયું તો મારામારી તો કરવા જેવી નથી જ કાયાથી. એવરી ટાઈમ આપણને ચાન્સ મળ્યા જ કરે છે એક ચીજ ઓછી કરવાની. ગુસ્સો અટકી નથી શકતો, ઇન્ટેન્સિટીવાળો નથી અટકી શકતો. ઓછા ટાઈમ માટે કરી શકીએ કે નહીં? અને 3 યોગમાંથી કેટલા યોગથી ઓછો કરી શકે? કેટલા કોમ્બિનેશન છે આપણા શ્રાવક પાસે કે ધીમે ધીમે હું ભગવાનના માર્ગ ઉપર આવી શકું? આવી રીતે તમે નાની નાની ચીજને
મગજમાં રાખીને આગળ આવી શકીએ. ફોર એક્ઝામ્પલ, કેટલીય ચીજ નાની નાની છે જેને આપણે ડિસરિગાર્ડ એટલે આપણે મનમાં લઈ ન શકીએ. એ જ આપણે શ્રાવકોની ડેઇલી જીત છે. કસાયની સામે, રાગદ્વેષ સામે, કર્મબંધની સામે. ફોર એક્ઝામ્પલ, ટ્રાવેલિંગ કરતા હોય ને લાંબી લાઈન હોય એરપોર્ટ ઉપર તો ચીડ, ગુસ્સો. કોઈ આપણે રાહ જોતા હોય ને કોઈ મોડું આવ્યું તો ગુસ્સો. ન ગમતું ખાવાનું તો ચીડ. બિઝનેસમાં જોઈતો પ્રોફિટ ન થયો એસ્ટિમેટેડ પ્રમાણે તો ગુસ્સો. સારા માર્ક્સ ન આવ્યા તો ચીડ. નાનામાં નાની ચીજ, ગાડી બગડી ગઈ તો એ ગુસ્સો. ઓફિસમાં માણસે કામ બરાબર નથી કર્યું તો ગુસ્સો. ઘરમાં નોકર રજા પર જતો, દેશમાં જતો રહ્યો તો ચીડ. આવું રોજ પરિસ્થિતિ આપણા દરેકને થાય છે. કંઈક ને કંઈક થાય જ છે. અને એ આપણને રોજ હેરાન કરે છે, ઇરિટેટ કરે છે, ગુસ્સો લાવે છે. જ્યારે આપણામાં પેશન્સ ન હોય, ધીરજ ન હોય, ત્યારે હાઈએસ્ટ ઇરિટેશન થાય છે. એક ચીજ મગજમાં રાખી લેવાની છે. આપણે જીતવા માટે આપણી રોજની બેટલમાં આ પણ એક શાશ્વત લાઈન છે. વોટ ઇઝ શાશ્વત મીન્સ ડેફિનેટલી પાસ્ટમાં બી આ થયું છે, પ્રેઝન્ટમાં બી આ થાય છે અને ફ્યુચરમાં બી આ થવાનું છે. આ લાઈન રોજ સવારના માળા ગણો એવી રીતે મગજમાં યાદ રાખવાની. મારી અને લાઈન છે, મારી ઈચ્છા પ્રમાણે બધું થવાનું નથી. આટલી સિમ્પલ લાઈન છે. પાસ્ટમાં પણ કોઈનું થયું નહોતું, તીર્થંકરોનું પણ થયું નહોતું, પ્રેઝન્ટમાં બી ઈચ્છા પ્રમાણે કોઈનું પણ થતું નથી અને ફ્યુચરમાં બી નથી થવાનું. આ લાઈન ખાસ યાદ રાખજો. કારણ કે હાઈએસ્ટ ચીડ આપણને એ જ છે કે હું ધારતો હતો ને એમ કેમ ન થયું. પણ એ નથી જ થવાનું. કર્મની થિયરીમાં એ લખેલું જ છે કે તમે ધારો છો એ પ્રમાણે થવાનું નથી. અમુક ટાઈમ માટે થાય, અમુક ટાઈમ માટે ન થાય, અમુક ટાઈમ થાય પાછું ન થાય. આ ફિક્સ છે. તો આમાં ઓનલી વે જે સામે આવે છે એને સ્વીકાર કરી, એને એક્સેપ્ટ કરવું, એ સિચ્યુએશનને એક્સેપ્ટ કરવી, દેટ્સ ધ વિનિંગ પોઈન્ટ ઓફ એની શ્રાવક. એ જ શ્રાવકની જીત છે. જે સામે આવ્યું એને એક્સેપ્ટ કરવું, પછી કર્મ હારી ગયું અને શ્રાવક જીતી ગયો. અને જો એક્સેપ્ટ ન કર્યું અને ક્રોધ કે ગુસ્સો કે કસાય કર્યો તો એ પર્ટિક્યુલર બેટલમાં આપણે હારી ગયા અને કર્મ જીતી, એટલે આપણે કસાય જીતી ગયો. આટલું સિમ્પલ છે હાર અને જીતની વચ્ચે આપણે શ્રાવકો માટે. તો આમાં તમે ડિફરન્ટ એંગલોથી જોઈ શકો જીતવાને હારવામાં. કોઈએ ગુસ્સો કર્યો અને કલાક પછી શાંત થઈ ગયો. કોઈએ ગુસ્સો કર્યો અને શાંત થઈ ગયો. હવે આપણી પાસે બે એંગલ છે જોવાની. જો પોતાનામાં કસાય પડ્યો હશે અને ખૂબ જ પોતે હલી ગયા, ઇરિટેટ થયા હશું, તો આપણો એંગલ એ હશે કે આ માણસનો સ્વભાવ ગુસ્સાવાળો છે, કેવો ગુસ્સો કરે છે. એમાં આપણે પણ એમાં ચીડ એડ કરશું, ઇરિટેશન એડ કરશું, કદાચ ગુસ્સો એ કરશું. અને આપણે આ જ સિચ્યુએશનને વિન કરવી હોય, જીતવી હોય, તો આપણે એ એંગલથી જોવાનું કે આ માણસનો સ્વભાવ શાંત છે, એને કંઈક કારણથી ગુસ્સો થઈ ગયો, પણ બેઝિકલી એ તો શાંત છે માણસ. સેમ સિચ્યુએશનને બે એંગલથી જોઈ શકો. તમારે કયા એંગલથી જોવું છે? કારણ કે જો તમે એમ વિચારશો, એમ એક્સેપ્ટ કરશો કે આ તો શાંત સ્વભાવ છે અને ગુસ્સો એનાથી થઈ ગયો છે, તો તમે એ વાતને લેટ ગો કરશો. તો તમે અંદરથી કસાય જે બહાર લાવવાના હતા, જે તમે ક્રોધ કરવાના હતા, એ તમે જવા દેશો. તો આપણે જીત્યા કે નહીં એ કેસમાં? જસ્ટ બાય એક્સેપ્ટિંગ કે સામેવાળો શાંત સ્વભાવનો છે, આપણે જીતી ગયા. અને જસ્ટ બાય
સેઈંગ કે સામેવાળો ક્રોધિત છે તો આપણે હારી ગયા પોતે જ. આમાં સામેવાળાએ કે સિચ્યુએશન બદલી નથી, આપણે જ પોતે વિચાર કર્યો કે જીતવું છે કે હારવું છે. આપણને ખોટું લગાડતા વાર નથી લાગતી, કોઈનું ખરાબ બોલતા બી વાર નથી લાગતી, કોઈની વાતો કરતા વાર નથી લાગતી, કોઈને મોઢે ચોપડી દેવું, કોઈને નીચે પાડવો, આ બધી જ ચીજમાં વાર નથી લાગતી. આવી બધી એક્શનને આપણે કંટ્રોલમાં નથી લાવી શકતા. અને આવી નાની નાની ચીજોને કંટ્રોલમાં લાવવું એ શ્રાવક માટે ફર્સ્ટ સ્ટેપ મૂવિંગ ટુવર્ડ્સ ધર્મ, ભગવાનના માર્ગ ઉપર જવા માટેનું છે. મારે બધું છોડવું છે, આ બધું શું માંગે, સંસાર અસાર છે, મારે તો ભગવાન બનવું છે. આવી બધી મોટી મોટી વાતો, એ ફિલોસોફિકલ વાતો, એ ઓલવેઝ સ્ટાર્ટ્સ વિથ નાના નાના સ્ટેપ્સ. અને એ જ તમને આગળ આગળ વધારશે. અને પછી એ જે વાતો કરી રહ્યા છે એ રિયાલિટી પર લાવશે, તમને બધું છોડાવશે. તમને સંસાર બી તમને ગમશે નહીં, પણ એના માટે યુ વિલ હેવ ટુ સ્ટેપ બાય સ્ટેપ. અને એ જ કસાય અને ઇન્દ્રિયોને, ક્રોધ, માન, માયા, લોભ અને 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવી શકશે. 6થા સવાલના જવાબમાં રાજર્ષિએ એ જ કીધું, મન, ઇન્દ્રિય અને કસાય જોડે યુદ્ધ કરવું એ વધારે ડિફિકલ્ટ છે. ફાઇટ કરવું, ટુ કંટ્રોલ માઇન્ડ, બોડી અને ઓલ ધ સેન્સીસ ઇઝ મચ મોર ડિફિકલ્ટ દેન ફાઇટિંગ અગેન્સ્ટ 10 લાખ યોદ્ધાઓ. આના માટે એક કડી આવે છે એક સોંગમાં, ઘણા જણને સોંગ ખબર હશે. એ સોંગમાં કહે છે, અરિહંત અરિહંત સમારતા લાગે મુક્તિનું ધામ, જે નર અરિહંત સમારશે તેના સરસે કામ. આ જ સોંગમાં વન ઓફ ધ કડી નીચે આવે છે, બિકોઝ દેર આર ઇન બિટવીન બીજી કડીઓ છે, પણ વન ઓફ ધ કડી જે ઇઝ રિલેટેડ ટુ ધીસ સવાલ 6થો ઇઝ, સાધુ તો સુખિયા ભલા, દુખિયા નહીં લવલેશ, અષ્ટકર્મને જીતવા પહેર્યો સાધુ વેશ. આ કડી શું કહેવા માંગે છે? આ જ 6થા સવાલ જવાબના રિલેશનમાં ધ ફર્સ્ટ થિંગ એ કહે છે કે મનમાં, whenever you are doing any auspicious, any good thing, always keep in mind, જે રસ્તો જે બતાડનારા છે એ અરિહંત ભગવાન, અને એને સમારતા મીન્સ એમનું ધ્યાન કરતા, એમને આગળ એઝ અ ગોલ તરીકે રાખતા, ઇઝ ધ ઓનલી વે હું મુક્તિનું ધામ, એટલે હું મુક્તિ પામી શકીશ. અરિહંતનું નામ લેતા, એને ગોલ તરીકે આગળ રહેતા જ, સો આઈ વિલ બી એબલ ટુ વોક, જે ધર્મનો માર્ગ છે જે અરિહંતે બતાડ્યો છે એ કોન્સ્ટન્ટલી જો ચાલવું હશે તો આઈ હેવ ટુ કીપ, મારે લક્ષ્ય છે મગજમાં રાખવું પડશે અરિહંત ભગવાનનું. અને કહે છે કે જે જીવ અરિહંતને કોન્સ્ટન્ટલી વિચારશે એના સરસે કામ. સરસે કામ એટલે એના બધા કામ જે પ્રમાણે એ ધારે છે એમ થશે. અહીંયા અગેન એમ નથી વિચારવાનું કે ભગવાન આવીને આપણા કામ કરી કાઢશે. અહીંયા એ વિચારવાનું છે કે જે કામ મારે કરવું છે એ થયું, અને જે મારે નહોતું કરવું ને એ મારા ઉદયમાં આવ્યું એને પણ મેં એક્સેપ્ટ કર્યું, તો ઇનડાયરેક્ટલી એ પણ કામ થઈ ગયું. કારણ કે ભગવાનનો મેસેજ છે એક્સેપ્ટન્સ, સ્વીકાર કરો, સિચ્યુએશનને સ્વીકાર કરો જે આવ્યું છે. ધેન નો કર્મ,
કોઈ પણ તમને હરાવી નહીં શકે. અને એના પછીના લાઈનમાં કીધું છે એઝ અ એક્ઝામ્પલ, જેમ આપણે કીધું કે એક ખૂબ જ સ્ટ્રોંગ રાજા 10 લાખ માણસોને હરાવી શકે છે, એના કમ્પેરમાં કીધું કે સાધુ તો સુખિયા ભલા, જે ભગવાનના માર્ગ ઉપર એમના તીર્થનો સૌથી પહેલા જે વ્યક્તિ છે સાધુ, ભગવાનનું તીર્થ સાધુ સાધ્વી શ્રાવક ને શ્રાવિકા ઉપર બેસ્ટ છે. તો અહીંયા કહે છે સાધુ તો સુખિયા ભલા, એટલે સાધુ એટલા સુખી માણસો થઈ ગયા છે બિકોઝ દે હેવ ફાઉન્ડ અ પ્રોપર વે. અને પ્રોપર વે શું છે અને શેના માટે છે? તો એ બીજી કડીમાં કહે છે અષ્ટકર્મને જીતવા. કર્મના પ્રકાર 8 છે અને મુક્તિનું ધામ પામવું હોય તો આ 8 કર્મને જીતવા પડે. એટલે 8 કર્મને આત્માથી અલગ કરવા પડે, મુક્ત કરવો પડે આત્માને, એ નષ્ટ કરવા પડે. અને એના માટે જ એ જીવોએ, એ આત્માઓએ સાધુનો વેશ પહેર્યો છે. તમને કોઈ તલવાર કે સામે આગળ કોઈ એવું પ્રોટેક્શનની જરૂર નથી કે કોઈ બુલેટ મારે ને બધું. ખાલી એક સાધુનો વેશ જ ઇનફ છે કે 8 કર્મને હરાવી શકશે. So this Kadi says the person who remembers Haryans, their needs will be fulfilled. Their need of, કયું need? મોક્ષ પામવાનું need. And then it says true sadhus are those who has taken diksha, who has left sansar to defeat 8 karma. આપણે શ્રાવકો બી અમુક સ્ટેજથી આ બધું જ કરી શકીએ એમ છે. એઝ આઈ સેડ, ફોલો each step at a time. Start removing small things from your life જે તમને ઇરિટેટ કરે, જે તમને માયામાં લાગે, જે તમને લોભમાં નાખે. એ બધી ધીમે ધીમે થોડીક ચીજો દૂર કરો. વેરી સ્મોલ થિંગ. પછી એ પ્રેક્ટિસ પડી જશે દૂર કરવાની અને એનાથી દૂર રહેવાની. સો આ રીતે છઠ્ઠાનો આન્સર રાજર્ષિએ બ્રાહ્મણને આપ્યો. ઇન્દ્ર સેટિસ્ફાઈડ થયો આ છઠ્ઠાથી. અને પછી 7મો સવાલ પૂછે છે. 7મા સવાલમાં બ્રાહ્મણ રાજર્ષિને પૂછે છે કે તમે એક મોટો યજ્ઞ કરી. યજ્ઞ એટલે હિન્દુ ધર્મમાં જે પેલું વચ્ચે ફાયર મૂકીને બધા મંત્ર બોલે ને બધું જે એમાં ઘી નાખે ને બધું થાય, યજ્ઞ કહેવાય. તો એવો મોટો યજ્ઞ કરી બધા શ્રમણો, બ્રાહ્મણો એટલે બધા જે છે એ લોકોને તમે જમાડી, ભોજન કરાવી અને દાન અને બધું આપી અને એ રીતે તમે બધું ફાઇન ધર્મનું, સંસારમાં રહીને ધર્મનું કાર્ય કરીને પછી દીક્ષા લેવી ન જોઈએ. એ જમાનામાં જે હિન્દુઇઝમ, હિન્દુ રાજાઓમાં આવા યજ્ઞના બહુ જ ચાલતું હતું. મોટા યજ્ઞ કરે, કેટલાય બ્રાહ્મણોને જમાડે અને એ રીતે બધા સંસ્કૃતના શ્લોકો બોલે અને એને યજ્ઞ કહેવાતા હતા. And they believe that's how they would get moksha. That is how the belief was. So અહીંયા એ જ રાજર્ષિ 7માના જવાબ આપે છે. એ કડી છે જે એ હું કહું તમને તો જો સહસ્રાણમ માસે ગવમ દય તસ્સાવી સંજમો સેવો અડિતસ્સવી કિંચણમ. કહે છે કે જે પુરુષ, જે વ્યક્તિ માસે એટલે દરેક મહિને, ગવમદયે એટલે 10 લાખ ગાયોનું દાન આપે. દરેક મહિને કેટલી? 10 લાખ ગાયોનું દાન આપે. એવા દાનેશ્વર, એવો દાન આપનારો એના કરતા બી સંયમી પુરુષ, જેણે બધા જીવોને અભયદાન આપ્યું છે
હું કોઈ પણ જીવને મારીશ નહીં. એવો પુરુષ એનાથી પણ શ્રેષ્ઠ છે, એનાથી પણ એ આગળ છે. ચારિત્ર પાળનાર વ્યક્તિ ઇઝ સુપીરિયર દેન પર્સન હુ ડોનેટ્સ 10 લાખ ગાયો એવરી મંથ. વિચાર કરો, એક દિવસનું ચારિત્ર પાળનાર, એક દિવસનું બધા જ જીવોને અભયદાન આપનાર, જેનાથી બધા જ જીવોને ફીલ થાય કે મને આ જીવથી કોઈ ભય નથી, આ મને મારશે નહીં, એવી ટાઈપનું જે દાન આપનાર છે એ 10 લાખ ગાયોનું દાન આપનાર કરતાં બી આગળ છે. એ ઉપર ચડી જાય છે. આટલું ફાઇન આ કડીમાં સમજાવ્યું છે. રાજર્ષિ કહે છે કે યોગ્ય દાન આપવું એ પુણ્યજનક છે, એમાં કોઈ ના નથી. દાન આપવું જોઈએ, એ શ્રાવક ધર્મ છે. તો પણ દાન એ સંયમ સમાન નથી. ઇટ્સ નોટ, યુ કેનોટ કમ્પેર. જે સંયમી પુરુષ, જેને વ્રત પચકાણ લીધા છે, એની સામે કમ્પેર થાય એવું નથી. એનું સિમ્પલ રીઝન છે, તમે દાનથી જેને દાન આપ્યું છે એની રક્ષા કરી, એને હેલ્પ કરી. તમે કોઈ પણ ગરીબને દાન આપો તો એ ગરીબનું ઘર ચલાવ્યું, એને હેલ્પ કરી, એને સાતા પહોંચાડી, બરાબર? પણ સંયમ પાલનવાળો શું કરે છે? તો એ મન, વચન અને કાયાથી દરેક જીવોને સાતા પહોંચાડે છે. દરેક જીવોને હેલ્પ કરે છે. કઈ રીતે? કે એ લોકોનો ઇન્ટરનલ જે ભય છે, જે એ લોકોનો ફિયર છે ટુવર્ડ્સ યુ, એ કાઢી કાઢે છે કે ભાઈ હું તને મારીશ નહીં, હું જેટલું બી હું રીતે જીવીશ એમાં તને કોઈ હેરાન નહીં થાય. એવા પ્રકારનું જે પાલન કરે છે એને સંયમ કહેવાય. અને એ જે દરેક જીવોને ભય મુક્ત કરે છે, એ કોઈ પણ સર્ટન લિમિટેડ જીવોને ભય મુક્ત કરતાં ઘણું વધારે હાઈ છે. દાન તે શ્રાવક ધર્મ છે. દાન તે પુણ્ય આપે છે, પુણ્ય ઉપાર્જન કરે છે. ઉપાર્જન મીન્સ પુણ્ય એડ થાય છે. તીર્થંકર પણ દાન આપેલું. દીક્ષા લેતા પહેલાં 1 વર્ષ સુધી દાન આપે છે, જેને આપણે વર્ષી દાન કહેવાય. એ જ લેવલથી તીર્થંકરે શ્રાવકને ધર્મ શીખવાડ્યો કે તમે જો સંસારમાં હો તો બધું ભેગું કરીને ન રાખો અને લોકોને હેલ્પ કરો. એટલે તીર્થંકરનું અપાયેલું દાન એક મહાપુણ્ય છે. પણ એના પછી તીર્થંકરે 1 વર્ષ પછી એ શીખવાડ્યા પછી કર્યું શું? તો એના પછી એમને સંયમનો રસ્તો લીધો, દીક્ષા લીધી. બિકોઝ દેટ વોઝ ધ અલ્ટિમેટ શ્રેષ્ઠ વાત છે. એનાથી ઉપર કંઈ છે જ નહીં, વિચ ઇઝ અભયદાન. પહેલાં છે એ પૈસાનું દાન, હવે છે અભયદાન. અને અભયદાનથી ઉપર કોઈ ચીજ છે જ નહીં. અભય મીન્સ કોઈને પણ તમારાથી ભય ન થાય. નોબડી ઇઝ અફ્રેડ ઓફ યુ. આમ તીર્થંકરના સંયમનો રસ્તાનું દાન એ ઘણું વધારે મહત્વ છે, ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે. હે બ્રાહ્મણ, તું જે યજ્ઞની વાત કરે છે, હવે રાજર્ષિ બ્રાહ્મણને કહે છે, એ તો એક સાવધ છે. સાવધ મીન્સ કે જેમાં પ્રાણીઓનો ઘણી જગાએ તો વધ થાય છે, મારે છે, અમુક ટાઈપની બલિઓ હોય. અમુક જગાએ ચલો કે પંચેન્દ્રિય જીવો ન મરે તો એ અગ્નિના જીવો, આજુબાજુમાં જે 2 ઇન્દ્રિય જીવો છે એ બધાની હિંસા થાય છે. તો એમાં કોઈ ધર્મ નથી. તીર્થંકરે કીધું છે જીવ હિંસા જ્યાં છે ત્યાં ધર્મ નથી. આ એમનું ફર્સ્ટ અને છેલ્લી બંને ચીજમાં એમનું આ ફાઇનલ સ્ટેટમેન્ટ છે કે જ્યાં જીવ હિંસા છે ત્યાં ધર્મ નથી.
અને અહીંયા ઇન્દ્રને કહે છે, રાજર્ષિ કહે છે કે મારી પાસે જે હતું એ તો મેં બધું એમે છોડી દીધું. મારી પાસે એક જ ચીજ હવે રાખી છે અને એ છે મારું સંયમ, મારું ડિસિપ્લિન, મારું ચારિત્ર. અને એ કોન્સ્ટન્ટલી બધા જ જીવોને અભયદાન આપતું જ જશે. દરેક જીવોને મુક્તિ, ભયથી મુક્ત કરાવશે. અહીંયા સંયમને સમજવા જેવું છે. આપણે લોકોએ 3 રત્ન જે ભગવાને બતાડ્યા છે, આપણે અગેન એન્ડ અગેન જે લોકો બધું વાંચે છે અને સમજે છે, 3 રત્ન વગર મોક્ષ નથી. એ 3 રત્ન કયા? જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો આ જે ચારિત્ર છે એ 3rd પિલર છે, વેરી ઇમ્પોર્ટન્ટ પિલર મોક્ષ પામવા માટે. અને એ જ ચારિત્ર એ સંયમ, એનું ડિફરન્ટ નામ. ભગવાનનો આખો સંઘ ઇઝ બેસ્ડ ઓન સંયમ. ભગવાને તીર્થની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા 4 સંયમના ડેફિનેશન ઉપર સ્થાપના કરી, ત્યારે એમનો સંઘ થયો. આ સંયમ એ 9 તત્વમાંથી એક તત્વ છે જેને સંવર કહેવાય છે, જેનાથી તમે બધું જ એક્સટર્નલ ચીજોને લિમિટમાં લાવી દો છો. જેટલું બી સંસારમાં ફસાઈ રહેવાના જે નિમિત્તો છે, કસાયો છે, પ્રમાદ છે, ઇન્દ્રિયોના મોહશોખ છે, બધાને જેમ જેમ કંટ્રોલમાં લાવો છો એમ તમે વધારે ને વધારે સંયમી બનતા જાઓ છો. યુ આર કમિંગ ઇન અ ડિસિપ્લિન એઝ પર ધ રિલિજિયન. તમે ચારિત્ર પાળવામાં આવતા જાઓ છો. ઇવન એક ચીજ છોડી એ પણ તમે એટલો સ્ટેપ સંયમ પાળ્યો. સંયમ, બ્રહ્મચર્ય, દયા, આ બધું વિશુદ્ધિ એટલે એ તમારે પ્યોરિફિકેશનની ચીજો છે, સ્થાનો છે. એનાથી જ આત્મા મોક્ષ પામે છે. સંયમ ન હોય તો મોક્ષ ન હોય, બ્રહ્મચર્ય હોય તો મોક્ષ ન હોય, દયા, અનુકંપા ન હોય તો મોક્ષ ન હોય. સંયમ એટલે ખાલી પચકાણ નથી. પચકાણને પણ સમજવા જેવું છે. વાય દેર આર મેની પીપલ જે સમજાવે છે પચકાણની જરૂર નથી. but it's totally wrong belief અને wrong explanation. પચકાણની જરૂર નથી એવું આજના સંસારી જીવોને માટે એ વાત બરાબર નથી. વોટ ઇઝ પચકાણ? પચકાણ ઇઝ કોન્સ્ટન્ટ અવેરનેસ. તમને એલર્ટ રાખે છે કે મારે શું કરવું અને શું ન કરવું. એક સિમ્પલ દાખલો છે, તમે કંદમૂળ મારે નથી ખાવું. બહાર ગયા બધાની જોડે પચકાણ લીધા નથી તો 10માંથી 5 જણનું મન લલચાઈ જશે કે ચલ આજે હું ખાઈ લઉં. આજે બધા જોડે ગયા છે, કંઈ નહીં, આજે મેં કંઈ બાધા નથી લીધી, એવું થશે કે નહીં થાય? તો પચકાણ વગર તમે લપસવાના ચાન્સ વધારે છે કે નથી? રોજની સમય કોઈ બાધા લઈને કોઈએ નથી લીધી તો માઇન્ડ વધારે સ્ટ્રોંગ ક્યાં રહેશે એ કહો? જ્યાં નથી લીધી ત્યાં એક ફોન વાગ્યો તો ચલ આજે રહેવા દે. કંઈ કંટાળો આવ્યો, પ્રમાદ થયો, આજે આળસ આવે છે તો આજે રહેવા દે. થોડું મોડા ઉઠ્યા છે તો આજે રહેવા દે. કારણ કે તમે તમારી જાતને પહેલેથી પચકાણ કરીને નક્કી નથી કર્યું કે યુ શુડ ડુ ધીસ. આ સાયકોલોજીકલ ગેમ છે પચકાણ. અને જે લોકો કહે છે એની જરૂર નથી, આપણે એટલા સ્ટ્રોંગ થયા જ નથી. જે લોકોએ પચકાણ લીધા છે એ લોકોની મિસ્ટેક્સ બહુ ઓછી થાય. કોઈક વખત ભૂલી ગયા અને ન કર્યું એવું થઈ શકે, પણ બાકી એ ભૂલ કરે નહીં. અને થઈ જાય તો બી એના અંદરથી ગિલ્ટ થાય કે આ મારું આ ખોટું ભૂલ થઈ ગઈ. દેટ ગિલ્ટ વિલ મેક હિમ અગેન મોર સ્ટ્રોંગર કે કોઈ દાડો મેં નક્કી કરેલું સારું કામ માટે અટકવું નહીં. પણ જો પચકાણ ન લીધા હોય તો કે ચલો આજે નથી તો કંઈ નહીં, કાલે.
ઇટ્સ અ બિગ ડિફરન્સ સાયકોલોજીકલી. એટલે પચકાણનું મહત્ત્વ, બાધાનું મહત્ત્વ એટલે છે કે તમે અમુક લિમિટ છોડતા જાઓ. એ જ તમને સંયમની નજીક લાવી શકશે. ફોર એક્ઝામ્પલ, તમે સંયમની જ વાત પર આપણે ફરીથી આવીએ તો વોટ આર સંયમ ફોર અસ શ્રાવકો માટે? ખાલી પચકાન લઈને મોટી જ વાત કરવાની વાત નથી. સંયમના તો ઘણા ભાગ છે, પણ જસ્ટ તમે ડે ટુ ડે લાઈફમાં કોઈએ ઝઘડો કર્યો અને તમે એમાં પડ્યા નહીં, તો તમે સંયમ પાળ્યો, તમે એક જાતનું ચારિત્ર પાળ્યું, બિકોઝ તમે ડિસિપ્લિનમાં રહ્યા કે મારે આ ક્રોધ કરીને ઝઘડામાં નથી પડવું. કોઈએ નામ માટે ચેરિટી કરી, યુ નો કે એણે નામ માટે ચેરિટી કરી છે, પણ તમને એના નામ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ લાગ્યું કે ચલો એને ચેરિટી તો કરી, આટલા જણનું ભલું તો થશે, તો એ તમે એક સંયમ પાળ્યો. તમે એની મસ્કરી, એનું ખોટું બોલ્યું નહીં કે આ તો નામ માટે કરે છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ડિસિપ્લિન. સંયમ પાળ્યો કે ચલો એને સારું કર્યું કે ચેરિટી કરી, ભલે એનું નામ લખતો. કોઈએ તમારું નેગેટિવ બોલ્યું અને તમે ડિસરિગાર્ડ કર્યું કે ચલને એ તો બોલ્યા કરે, તો એક સંયમ પાળ્યો. રાધર દેન તમે એનું નેગેટિવ બોલવામાં બેસી જાઓ. સંયમ એવરી સ્ટેજે આપણે પાળી શકીએ છીએ. સંયમ માટે ખાલી સમાયિક લઈને બેસવાની જ વાત નથી. સંયમ માટે અપાશ્રે મંદિરે જ જઈને બેસવાની વાત નથી. ડે ટુ ડે લાઈફમાં વેન એવર યુ આર, યુ હેવ ટુ ડિસાઇડ બિટવીન વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ નોટ ગુડ. અને તમે જો ગુડ તરફ ડિસાઇડ કરો, એનો મિનિંગ તમે સંયમ પાળ્યો. જેટલું, બિકોઝ એવરી સંયમમાં કોન્સ્ટન્ટલી તમે કસાયોને હરાવો છો. તમે કંઈ શોપિંગ કરવા ગયા, બહુ જ મન થયું પણ છેલ્લે કીધું કે ના, નથી લેવું, કે ખોટું બધું ભેગું નથી કરવું, તો એ ઇમિડિયેટલી સંયમ પાળ્યો. ઇમિડિયેટલી તમે મનમાં જે ભાવ થયા એનાથી પુણ્ય બાંધ્યું, અને તમારા જૂના જે એકદમ અંદરથી લોભથી ભરાયેલા કર્મનો ઉદય થયેલો એ નીકળી ગયો, પણ નવા ન બંધાયા. સંયમ, ડિસિપ્લિન અને ચારિત્ર એ જે રાખવાનું છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. સંયમને, ડિસિપ્લિન, જે બીજો વર્ડ ઇંગ્લિશમાં કહીએ સંયમને ડિસિપ્લિન, અને ધાર્મિક વર્ડ, શાસ્ત્રનો વર્ડ કહીએ તો ચારિત્ર, એ જે રાખવાનું છે તે પાસ્ટના કર્મના ઉદયને અટકાવવા માટે નથી રાખવાનું. નોબડી કેન સ્ટોપ દેટ. પણ એ ઉદયમાં તમે નવા ન બાંધો, એના માટે રાખવાનું છે ડિસિપ્લિન, એના માટે ચારિત્ર પાળવાનું છે. પાસ્ટનો ઉદય થવાનો છે, એ થવાનો જ છે, પણ એમાં તમે જો ચારિત્ર શીખ્યા હશે, એકદમ કડક રહી શકશો, સંયમ, તો એ ઉદય ફેલ કરશે, કર્મને ફેલ કરશે અને તમારો આત્મા જીતતો જશે. એના માટે સંયમ પાળવાનું છે, રાખવાનું છે. ભગવાનના જે 3 રત્ન છે એને સિમ્પલ ઇંગ્લિશ ગુજરાતીમાં કહીએ તો પહેલાં જાણો, પછી માનો અને પછી પાળો. પહેલાં નોલેજ, પછી એ નોલેજમાં બિલીફ કરો અને પછી એ પ્રમાણે એક્ઝિક્યુટ કરો. એ પ્રમાણે તમે ચારિત્ર, એ પ્રમાણે તમે જીવન જીવો. ઇંગ્લિશમાં કહીએ તો ટુ નો, ટુ બિલીવ એન્ડ ધેન ટુ ફોલો. ધીસ ઇઝ ધ સિમ્પલ વે તમે આગળ વધી શકશો. તો અહીંયા રાજર્ષિ કહે છે કે તીર્થંકરે જે સંયમ માટેનો રસ્તો બતાડેલો છે, ઉપદેશ આપેલો છે, એમાં સૌથી પહેલું આપણને ફાયદો ક્યાં થાય છે? આજે ને આજે હું જો તીર્થંકરનો બતાડેલો સંયમ પાળું, હું ચારિત્ર પાળું, તો સૌથી પહેલો આજના 5મા આરામાં ફાયદો ક્યાં થશે આપણને? મોક્ષ નથી હમણાં, બધાને જ ખબર છે. સૌથી પહેલો ફાયદો તમે સમજો કે તમે બરાબર પાળેલું સંયમ એ તમને તિર્યંચ કે નરક ગતિને રોકી કાઢશે. જો તમે શ્રાવક બનશો
અને શ્રાવકપણું પાળશો તો તમારું તિર્યંચ અને નરક ગતિ બંને જતી રહી. એ ડર મનમાંથી કાઢી કાઢજો. આ સૌથી પહેલો ફાયદો છે. વિચાર કરો કે આટલી દુર્ગતિ, જેને તિર્યંચ કહેવાય ને નરક, એ ગતિને અટકાવનાર ભગવાનનો ચારિત્રવાળો ધર્મ છે. આ એનો ઇમિડિયટ ફાયદો છે. તો આ કડીમાં રાજર્ષિ એ જ કહે છે કે મોટા દાન આપી એ બરાબર છે, પણ દાન આપનારા કરતા જે સિંગલ આત્મા 84 લાખ જીવાયોની જેટલા બી જીવો છે બધાને અભયદાન આપનાર ભગવાનનો ચારિત્રનો માર્ગ, ભગવાનનો સંયમનો માર્ગ એ ખૂબ જ શ્રેષ્ઠ છે. એનાથી ઉપર કંઈ છે નહીં. અને એ જ માર્ગ ઉપર હું હે બ્રાહ્મણ જઈ રહ્યો છું. એટલે મારે કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી, મારે કોઈ દાન આપવાની જરૂર નથી, કારણ કે મારે જે મુખ્ય મેઇન દાન છે અભયદાન, એ કોન્સ્ટન્ટલી હું હવે આપવાનો છું. તો આ રીતે 7મો સવાલ અને એનો જવાબ થાય છે. 8મો આપણે પછી નેક્સ્ટ ટાઈમ કરશું. અહીંયા કોઈને કંઈ સવાલ છે? एक मिनट, सुनाई देता है? जय जिनेन्द्र. जय जिनेन्द्र. जय जिनेन्द्र. हाँ, अनुमोदना आप फिर से शुरू कर दिया. हाँ, थैंक यू. बोलिए. अभी जी प्रश्न है कि अभयदान का पचकान ले लें हो जाए तो उसका दोष तो लगेगा ही. नहीं, अभयदान का आप पहचान ऐसे नहीं ले सकते क्योंकि आप गारंटी तो रखने नहीं वाले हैं. कैन यू हियर मी? या इट वॉजंट क्लियर, बट उसके लिए श्रावक के लिए एक बार हम लोग करेंगे, दैट इज यू लिमिट योर सेल्फ. एंड उसके लिए 10वां व्रत, जो 12 व्रत जो श्रावक के हैं, उसमें 14 नियम आते हैं. व्हाट आर दिस 14 नियम्स? दे आर बेस्ड ऑन जीवदया. समझो कि आप आज मुंबई से बाहर नहीं जाने वाले, तो उसका पचकान लेने का. आप एक ही बार स्नान करेंगे, आप 2 ही बार खाना खाएंगे, खाली 20 द्रव्य खाएंगे, आप 2 ही कपड़ा यूज़ करेंगे, आप एक ही गाड़ी यूज़ करेंगे. दिस आर ऑल द डिसिप्लिन लेवल्स यू कैन ब्रिंग इट. सो रेस्ट ऑफ द थिंग्स यू हैव नथिंग टू डू. यू गेट डिटेच्ड. आप उससे डिटेच हो जाते हैं. एंड दैट्स वेयर द श्रावक अभयदान चालू करता है. वी कान से कि मैं मन वचन काया से मैं किसी को मारूंगा नहीं, किसी को मरवाऊंगा नहीं और उसका अनुमोदन नहीं कर. वी कैन नॉट से, बिकॉज अवर एक्शन, घर पे ही आप दूसरी मिनट में, क्षण में, वो कुछ का कोई जीव आपसे डर ही रखता है. सो हाउ कैन यू लिमिट योर सेल्फ? तो मुझे ये नक्की करना है कि मैं मेरी आजू बाजू क्षेत्र 10 किलोमीटर के बाहर मैं जाने वाला ही नहीं हूँ. तो मुझे वो सब जीवों को वो अभयदान देती हूँ, मैं जाऊँगी नहीं आज. तो वो सब जीवों को टेक्निकली आपसे भय से मुक्त हो गए, आपका जीव से वो लोग मुक्त हो गए. वो एक धर्म के एंगल से आता है, क्योंकि आपने वो निश्चय कर दिया है कि मैं 10 किलोमीटर के ऊपर कोई भी जगह मैं जाने वाली नहीं हूं. तो ऐसा श्रावक अभयदान ऑन अ डेली बेस दे सकते हैं. अब एक बहुत जन होते हैं कि पर्यूषण में मैं ट्रैवल नहीं करूंगा. बहुत जन होते हैं जो ट्रैवल करते हैं. बहुत जन होते हैं कि कुछ भी होगा. हमारे घर में सब श्रावकों के घर में पर्यूषण में वो पारना आता है. किसी ने 28 की, किसी ने 9 उपवास किए, किसी ने 16. तो बहुत जन होते हैं कि मुझे तो पारना कराने के लिए इधर से इधर जाना पड़ेगा. अभी वो होता है, होना चाहिए? तो आंसर इज ना,
न होना चाहिए। आप पर्यूषण में आपका आत्मा का करिए, जिसने तप किया है वो उसका आत्मा का करता है। लेकिन ये क्या है, संसार में एक अपने इंटरनल रिलेशन में कि मुझे जाना पड़ेगा करके जाते हैं। तो ऐसा सोच है जो डिसिप्लिन वाला सोच, पीपल कैन गेट टू अ स्टेज स्लोली स्लोली कि मुझे इतना नहीं करना है और ये करना है। एंड दैट इज हाउ सावक कैन कम क्लोजर। there is no way we can beat or we can compare ourselves to साधु जे टोटली जिसने पचकान ले लिया है। लेकिन वी कैन बिकम अ हायर लेवल ऑफ श्रावक बाय जितना भी कम करता है। एंड दैट्स द ओनली वे यू कैन डू अभयदान, देयर इज नो अदर वे। राइट। ओके, तो नेक्स्ट टाइम। जय जिनेन्द्र। जय जिनेन्द्र भाई।